चारू मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे જયંતિ દાદા એ જયંતિભાઈ જયંતિભાઈ કે બાબલા દાદા પછી ના ના ઓરિજિનલ જયંતિભાઈ બાપલા દાદા હીરા બોલો દ્વારકાધીશ કી જય રાજ ધારા કી જય જામ સુંદર કી અમને મહારાણી કી જય સરસ્વતી માતા કી જય આપણે શું નામ છે આપણે દાદાની ડેરી જ કે નહીં આમ દાદાની ડેરીની જય કે એના થકી જ આપણે આવીએ છીએ એમાં કોઈ ના નથી. મોહનસિંહ બાપાની જય એના પરિવારની જય. બરોબર. અત્રે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને એ દિવસે આપણે આણંદજીભાઈ સૌજી મહેતા રીકડિયા પ્રાથમિક શાળામાં સ્કૂલના ઉપરના ભાગમાં હોલમાં ભૂમિપૂજન રાખેલ છે. ભૂમિપૂજનમાં અમારે હેતવીબેન હાર્દિકભાઈ છક અને હિયા શ્યામ પરીખ અત્રે અહીંયા આવ્યા છે અને એમના મુખ્ય દાતા માતુશ્રી ચંપાબેન આણંદજી મહેતા અમરેલી હાલ મુંબઈ હસ્તે રેખાબેન અનિલભાઈ મહેતા અને મહેતા પરિવાર છે તથા રીકડિયામાંથી પધારેલ બધા સદગ્રસ્ત ગ્રામજનો. અત્રે ખાસ તો પહેલાં આપણા ગોરદાદાને વંદન કરી જયંતિભાઈને વંદન કરીને આપણું કાર્ય ચાલુ કરીએ અને ખાસ તો આપણા સરપંચ નરેન્દ્રભાઈ, ઉપસરપંચ ભૂપતભાઈ, નિલેશભાઈ આપણા આચાર્ય નિલેશભાઈ છે ને, આચાર્ય નિલેશભાઈ, પછી મનુભાઈ, કાનભાઈ, સુરાભાઈ, કરશનભાઈ, વલ્લભભાઈ, બિપિનભાઈ, જયસુખભાઈ, વસરામભાઈ રાખ્યું છે એવા માચિયાળાના ધર્મેન્દ્રભાઈ છાસિયા. બરોબર ને ધર્મેન્દ્રભાઈ. અને આજે સુરેશભાઈ ગોટી પણ આવવાના હતા. આર્કિટેક્ટ આપણા છે એ આવી શક્યા નથી, એણે શુભેચ્છા પાઠવી છે. ખાસ આપણે આ પ્રસંગ અને દાદાની ડેરીમાં કંઈક ઉત્સવ હતો ત્યારે વાત થઈ કે આપણે આ બિલ્ડિંગ કરવું, તો પછી સમય વયો ગયો. આ વખતે જ્યારે હતું અત્યારે તો રેખાબેન એ લોકો અમેરિકા છે પણ એમણે કીધું કે સારો દિવસ હોય તો મને એમ થયું બાપા સાહેબની યારે વાત કરી, બાળા સાહેબ યારે વાત કરતો હતો તો એમ થયું કે 26મી જાન્યુઆરી એનાથી વિશેષ સારો દિવસ કોઈ હોઈ શકે નહીં. એટલે કીધું આપણે આ દિવસે ઉદ્ઘાટન રાખીએ. એમાં ખાસ તો અમારે હેતવીબેન ને હિયાબેન અત્રે આવ્યા છે, સોનમબેન છક, પ્રીતિબેન એ રીતે બધા આવ્યા છે. તો ખાસ તો હું રીકડિયામાં અમારા મહેતા પરિવાર વતી હું એનું પ્રતિનિધિ તરીકે એક આવ્યો છું. તેમના વતી આપ સર્વોનો આભાર માનું છું. અને પ્રસંગો હોય છતાં તમે સૌ અહીંયા બેસી અને વાટ જોઈ એના માટે હું થોડીક દિલગીરી વ્યક્ત કરી અને પુનઃ તમારો આભાર માનું છું. આપણું કોઈ પણ કાર્ય હોય એ લોકોથી સોંપતું હોય છે, તો એમની ભાવના હતી કે તમે કંઈક ઓપનિંગ કરો, ભૂમિપૂજન કરો, તો અત્રે લોકોને બોલાવી અને છોકરાઓને કંઈક આપીને કંઈક કરજો. એટલે અમારી એ ભાવના હતી કે કંઈક આ છોકરાઓને કંઈક નાસ્તો ને આતે સારું કરી અને આપવું અને એને મીઠું મોઢું કરાવી અને આપણે કાર્ય શરૂ કરશું. ખાસ તો બીજું વિશેષ તો કંઈ કહેવું નથી. લોકોને બધાને ઉતાવળ છે, પછી આપણે આ માટે બધું કરશું. એ પહેલાં હું સાહેબ નિલેશભાઈ અને નરેન્દ્રભાઈને હું વિનંતી કરું છું કે ગામમાં અમે આવ્યા છીએ તો એને અનુલક્ષીને કંઈક આ પ્રવચન કરે. અને ખાસ તો આપણી પ્રસિદ્ધિ માટે એમવડવાળા જયભાઈ પણ અત્રે આવ્યા છે, તો એમનો પણ હું આ તકે આભારની લાગણી વ્યક્ત કરું છું. પુનઃ ગ્રામજનોનો આભાર માની અને મારું વ્યક્તિત્વ પૂરું કરી અને દેશની આઝાદીની સાથોસાથ આપણે જે અહીંયા બાળકો ભણે એ બાળકોના માટે જે હોલ જવા થવાનો છે એ આ બાળકોને ઉપયોગી થઈ અને ખૂબ આગળ વધે એવી ભાવના સાથે મારું વક્તવ્ય પૂરું કરું અને નિલેશભાઈને અને નરેન્દ્રભાઈને વિનંતી કરીશ. અસ્તુ. ઉપસ્થિત સરપંચ
દિલીપભાઈ, સુરેશભાઈ, કરશનભાઈ, મનુભાઈ, વલ્લભભાઈ, બિપિનભાઈ, આ ગામમાંથી આજે આ ઉપર જે હોલ બનાવવાનું છે એનું આજે ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ શાળા જ્યારે શરૂ થઈ બનાવવાનું ત્યારે આ લોકોએ પણ સાથે બનાવવાની, પણ આ સરકારી કામ હતું એટલે એ લોકોએ કીધું કે ભાઈ અમારું કામ પૂર્ણ થાય ત્યાર પછી તમે કામ ચાલુ કરજો. એટલે હવે આપણે શાળા નગરનું આપણે લોકાર્પણ કરી નાખ્યું અને હવે ઉપર બનાવવાનું એમને વાત કરી કે હવે અમારે શાળાનું કામ પૂરું થઈ ગયું છે. તો એ લોકોને ગણતરી જ હતી કે ભાઈ આ પૂરું થાય તો આપણે આ કામ શરૂ કરી દઈએ. એટલે દિલીપભાઈને આપણે જાણ કરી કે ભાઈ આ રીતે શાળાનું કામ પૂરું થઈ ગયું છે, હવે તમારે લોકોને જે બનાવવાનું છે તો એક કાર્યક્રમ એ ગોઠવી દો. એટલે દિલીપભાઈ કે ભાઈ 26મી જાન્યુઆરીએ આપણે રાખીએ તો સાહેબ કેમ ને? મેં કીધું ઉત્તમ, સારામાં સારું. એટલે આ દિવસ પસંદ કર્યો છે અને આજના આ ભૂમિપૂજનની અંદર જે ગામના આજે એક ગામમાં પ્રસંગ છે એટલે ત્યાં માણસોને જવાના કારણે તો એ થોડાક ઉપસ્થિત નથી રહ્યા, પણ છતાં જે આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા અને સહભાગી બન્યા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હા, સાથોસાથ એક કહી દઉં કે જ્યારથી આ કામ ચાલુ થયું એ પહેલાં મને સરપંચ સાહેબને કંઈક વાગ્યું હતું હાથમાં, અને ત્યારે પિયુષભાઈ રીકડિયાથી એને લઈને આવ્યા હતા. ત્યારે અંધશાળામાં આ કામ નક્કી થયું. અંધશાળામાં સાહેબે કીધું નરેન્દ્રભાઈ કે દિલીપભાઈ ને પિયુષભાઈ મને કહે કે નહીં દિલીપભાઈ, ઉપરના હોલનું કામ ગમે એમ કરીને તમે આ પડાવડાવી દો. અને એ આ પડાવી અને સુશોભિત આપણે કાર્ય કરશું અને સારામાં સારું અહીંયા જે બાળકો છે એ ભણે અને બીજું કંઈક આમાં કોમ્પ્યુટર વિભાગ છે કે જે કાંઈ કરવું હોય એ ઘટે એ આપણે એને કહેશું એટલે એ બધું થઈ જશે. તો સારામાં સારું છોકરાઓ આગળ વધે એવી ભાવના સાથે આપણે ભૂમિપૂજનમાં પ્રિયણ કરીએ. એ પહેલાં થોડુંક મીઠું મોઢું આ લોકોને જવું છે તો પછી જઈ શકે ને પછી ટાઈમ ન હોય, એ એટલા બધા વ્યસ્ત છે કે એમની પાસે ટાઈમ ન હોય, પણ છતાં એણે આમાં રસ લઈ અને હોલનું કામ એને હાથે ધરી અને સરસ આયોજન કર્યું. એ બદલ આપણે દિલીપભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ. આપણે તો આપણે એક મનુષ્ય અવતારમાં કંઈક કોકનું કામ કરવું જોઈએ, અરે એ ફરજ બજાવી છે. એ અઘરું છે દિલીપભાઈ, આ બધું ટાઈમ તમારે કાઢી બોલી ગયો પહેલાથી છે દિલીપભાઈ